જૂનાગઢના માળિયાહાટીનામાં આવેલી વણિકવાડી ખાતે રાજકોટની રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા અને ઓપરેશન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સુનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ તથા ડોક્ટર આભા મલ્હોત્રાના આર્થિક સહયોગથી અને આશીર્વાદ ટ્રસ્ટ માળિયાહાટીના સહકારથી યોજાયો હતો. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી આંખોની તપાસ કરાવી અને જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ દર મહિને યોજાતા આવા કેમ્પો દ્વારા અત્યાર સુધીમાં 20,000થી વધુ દર્દીઓના સફળ આંખના ઓપરેશનો કરવામાં આવ્યા છે, જેને કારણે અનેક લોકોને નવી દ્રષ્ટિ અને રાહત મળી છે. કેમ્પ દરમિયાન દર્દીઓને વિનામૂલ્યે નિદાન, દવાઓ તેમજ જરૂરી ઓપરેશન માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સેવા પ્રવૃત્તિથી વિસ્તારના ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને વિશેષ લાભ મળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, દિલીપસિંહ સિસોદિયા, હમીરસિંહ સિસોદિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આયોજકોની સેવાકીય કામગીરીને બિરદાવી હતી. ફાઉન્ડેશન મુંબઈ, આશીર્વાદ ચેરિટેબલ માળિયાહાટીના ડોક્ટર આભાભાઈ માળિયાહાટીના, ભૂમિ સમાજ માળિયાહાટીના સંયુક્ત ઉપક્રમે દર મહિનાની 17 તારીખે યોજાતા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ આજરોજ પણ ભૂમિ સમાજની શ્રેષ્ઠ જગ્યા અદિશાબાદમાં વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા યોજવામાં આવે છે. આ કેમ્પ દર મહિને થાય છે. અત્યાર સુધીમાં 21,307 ઓપરેશન થયા છે. લઈ જવું, મૂકી જવું ઓપરેશન, કોઈ પણ જાતનો ખર્ચ નહીં અને એક પણ ઓપરેશનની ફરિયાદ ન થઈ કે ફેલ નથી થયું. 15,000ના ઓપરેશન એક પણ પૈસા ફ્રી કરી આપવામાં આવે છે. માળિયા માટે આશીર્વાદરૂપ છે. તેમજ ડિવાઇડેડ ગઢવીબેન તરફથી ડિવાઇડેડ ચેરિટેબલ ટ્રસ્ટ સીતારામ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દરેક ચિકિત્સક જેમાં વગર ઇન્જેક્શન વગર દુકાને દાંત કાઢી આપવાના અને ફક્ત રાહત એટલે 2,000 રૂપિયા ભદ્રસી બનાવી આપવાના કેમ્પમાં પણ આજે ઘણા દર્દીઓ લાભ લે છે. આ કેમ્પ પણ ઘણા સમયથી ચાલે છે. આ કેમ્પ પણ ખૂબ આશીર્વાદરૂપ છે. આ કેમ્પમાં આજે અમારી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકોએ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી જીતુભાઈ, પૂર્વ સભાપતિ અને ક્ષત્રિય આગેવાન એવા હમીરસિંહભાઈ સિસોદિયા, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જણકાસભાઈ તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે અને આ કેમ્પને સફળતા શુભેચ્છા અપાઈ છે. સાથોસાથ આ કેમ્પમાં જે સેવાભાઈ કાર્યકર છે, દેવાનંદભાઈ છે, રઘુભાઈ છે, ગુરુભાઈ છે, સિરાજભાઈ છે, મુલાણીભાઈ છે, ભૈલાભાઈ છે.